ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 7 અને તૈયાર થઈ ગયો છું. ચા બની ગઈ અને મમ્મી કંઈક બનાવે રે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. બનાવશું પછાડ્યા માતાજી શીરો બનાવે. મને શું ખબર, પ્રસાદ તો પ્રસાદ જ કહેવાય. પ્રસાદમાં તો બને શીરો. તો મમ્મી બનાવે શીરો અને આજે વાતાવરણ કેટલું આજ તો વાતાવરણ એવું હોય ને કે આમ બધે ઠાર પડ્યો ને. જુઓ સામે આ બધું ઠાર જમ્યો, આ બધે પતરા ઉપર જ અંદરની સાઈડ એથી ના ગાડી ઉપર પડે. જો દેખાતો હોય તો અંદર એ થઈને પછી આટે પડે. કાલ રાતે તો વરસાદ ચાલુ હતો રાતે, એટલે 8 વાગે જેવું, 8 સાડા 9 વાગે જેવું. આ તો ઠાર પડે ને એટલે જો બધી ગાડીના કાચ ઠાર ઠાર. તો ગાઈસ જમીને નાહી લીધું હતું અને દીવાબત્તી પણ કરી દીધી અને હવે કોફી બનાવે એના માટે. માં ફંગાત બનાવશે. બરાબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે થઈ ગઈ મેં જવાનું મારે તો તારે જવાનું. હા જવાનું કીધું એટલે આવું એ લાગે એવું એક દાડો લાઇબ્રેરીમાં રજા થઈ જાય, થોડા દાડા માટે શું બગાડવું એવું થાય. પરીક્ષા નજીક જ છે. જમીને એની કોફી બનાવી રહ્યો ના. મમ્મી વાસણ ધોવા બેસી ગઈ કાલ રાતના. જવાની તૈયારી જ છે. હવે બધા તૈયાર તો થઈ ગયા એટલે હોતો તો ગાઈસ રથ નીકળી ગયો અને અમે હવે બધા જઈએ રહ્યા. તડકો થોડોક નીકળ્યો, હવે જઈએ ધીમે ધીમે. હજુ તો આગળ ઊભા છે એટલે વધો નહીં આવે. હા ગેટે ઊભા છે તો જઈએ હેડતા હેડતા. જેટલેથી થાકશું એટલેથી બેસી જઈશું ગાડીમાં ગમે ત્યાં. આપણે તો એવું જ છે. આટલે રથ ઊભો રાખ્યો અને હજુ બધા પાછળ હેડે આવી રહ્યા. અમે પહેલાં પહોંચી ગયા કારણ કે ઢાળમાં રથ ચડાવવાનો હતો ને એટલે. તો ગાઈસ આટલે ઊભા હતા અને હવે જઈએ રહ્યા રોની ગામમાં ઊભા હતા. આટલે ચા પીવા, નાસ્તો જેને ખાવું હોય, પાણી એટલા માટે ઊભા રહેતા. અને હવે જઈએ. તો ગાઈસ આટલે ઊભા રહ્યા છીએ. ઉતાવળું બોલ. હાય ગાઈસ, હવે ઉડાન સ્કૂલ પર જઈ ગયા છીએ. હવે સ્કૂલ પર જવાના. અને હાલ શું કરવા ઊભા રહ્યા? હાલ શેરડીને રસ પીવા ઊભા રહ્યા. હવે આટલે રથ ઊભો રાખ્યો હ તો આટલે બધા બેઠા અને કણ બનાવી રહ્યો. આટલે સોયલો હતો ને એટલે આવી ગયા બધા. ઠંડો વાયરો આવે રહ્યો. ખાઈને બે ગયા.
થોડું હા થોડુંક હેડવાનું ને થોડુંક બેહવાનું હોય આયરન હોમે ટ્રેક્ટરમાં જો ટેમ્પામાં થોડો હેડે અને હવે થાક્યા તો બેહી ગયા એ ઊભું રહ્યું પેલા પેટ્રોલ પંપે ઊભા રહ્યા અને હવે પેલા લોકો આવે એમની રાહ જો એ ત્યાં ઊભા રહ્યા કહો તો એ ઊભા રહ્યા જો એ સોયલે ઊભું રાખ્યું તો અમે એ કણ ઊભા રહ્યા છીએ હવે એ આવે એટલે પાછા બધા ભેગા થઈએ તો આટલે આવીને ઊભા રહ્યા ગાઈસ અને એ લોકો અમે આવી રહ્યા બધા આવીએ છે રૂની ગામ રૂની હવે આવશે ને રૂની નહીં આવ્યું કયું કહેવાય ગામ આવશે જે કમળીવાડા અને આટલે ઊભા રહ્યા સારા હાઈવે છે બધા રમા પીરે હેડતા જાય લોકો બધા રમા પીરે જાય રૂની તો અમે બેઠા છીએ કમળીવાડા આવ્યું ને હા કમળીવાડા આવ્યા સિગોતરમાન મંદિરે એટલે આયા છીએ અને કેમ્પ હા એટલે નાસ્તો ચાય બને અને જતા હોય ને એમના માટે બેઠા છીએ સિકોતર માતાનું મંદિર ગાઈસ અમે ટેમ્પા બે આવી ગયા હવે અંધારું આવતું આવ મને શું ખબર હું તો આમ રાખ્યો હાથ અને સોડા ગાઈસ વાગી ગયા છે 1:30 અને આટલે એને ઊભા રહ્યા છીએ જેમ બે ધાબાએ ઈકણ બધા બેઠા અને હજુ રથ પાછળ હજુ આવ્યા નહીં અમે તો ગાડીમાં આવી ગયા એરી ગાડીમાં એટલે પહોંચી ગયા બહુ તડકો હોય એટલે હેડાતું નથી યાદ તો અને મમ્મીને અંદર બેઠા મમ્મીને તો ત્યાંથી હેડતા જ આવ્યા અમે ગાડીમાં આવતા રહ્યા પછી હાલ બેઠા અંદર મમ્મીને ના કાવડી ને પલોડી બે રમી તો ગાઈસ હવે નીકળી ગયા જમીને અને વાગી ગયા છે 4:30 હવે નીકળ્યા અમે જમીન તો કંઈ નહીં લીધું એટલું તો ગાઈસ આવી ગયા આ છોકરા આવી ગયા અમે આ ગાડીમાં આવ્યા હતા જઈએ એટલે હવે મંડપ બોતેલો ખુરશીઓ હ પાણીની વ્યવસ્થા હ અમે અહીંયા એટલે
કે તમને એમ લાગે કે હું આનું સ્વાગત કરું તો તમને ગાર્ડનમાં આપણે એમને ઊભા કરીશું, તમે એમને પૂછી આપજો, સ્વાગત થઈ જાય. જો તો ગાઈસ આટલે બધાનું સન્માન થાય તો અને આ સાઈડ બીજ ખીલી જો બીજ ચંદ્ર હે ના સૂરજ બાજુ તારો હે. તો ગાઈસ આવી ગયા છે ગણેશપુરા. આ મંદિરમાં જમણવાર 8:15 વાગી ગયા. હવે આયા છીએ તો ગાઈસ જમવા બેસી ગયા. હવે લાઈન જુઓ ગાઈસ આવી ગયા છીએ ઘરે હાલ તરત ઘેર અને વાગી ગયા છે 9:30. હાલ જ ઘરે આયા. હાલ જ આ ફોન ચાર્જિંગ મૂક્યો ને એટલી વાર. હા હું તો આઈને હોઈ ગયો. ના ભાઈ કપડા બદલ અને મોજા હા બદલીને તરત હોઈ જ જવું. બસ આપણે કોઈ ખાવા પીવાનું તો છે નહીં, ખાઈને આયા. તો ગાઈસ વાગી ગયા છે 10. આજે થાક્યા હતા એટલે મમ્મી તો સૂઈ ગયા અને હું એડિટિંગ કરી દઉં. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.